નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક સાથે હું છું માલવી. કરંટ ટોપિકની અંદર આજનો જે વિષય છે તે છે રોગચાળાએ માથું ઉંચક્યું. કારણ કે આપણે જોઈએ છીએ કે વરસાદી પાણી ઠેર ઠેર ભરાતા હોય છે, કેટલીક જગ્યાએ આપણે ગંદકીના પાણી પણ ભરાતા હોય છે અને તેના જ કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો છે તે વધી જતા હોય છે. એ જ પ્રમાણે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. ઓગસ્ટ મહિનાના 9 દિવસમાં ડેન્ગ્યુના 71 કેસ નોંધાયા છે, તો ચિકનગુનિયાની વાત કરીએ તો એના પણ કેસ નોંધાયા છે. એટલે કે મચ્છરોના બ્રીડિંગ દૂર કરવા માટે પણ એએમસી દ્વારા વારંવાર પ્રયાસો કરવામાં આવતા હોય છે અને ખાસ કરીને જે પ્રમાણે અત્યારે એએમસી છે તે હરકતમાં આવ્યું છે ને તેમના દ્વારા કેટલીક કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોના જે બ્રીડિંગ છે તે લેવામાં આવ્યા છે અને 218 જેટલા સ્થળેથી મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા છે અને તેના જ કારણે તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને સાથે સાથે 6 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. હવે વાત કરીએ આપણે ઘરની કે ઘરની આસપાસ પણ આપણે જોતા હોઈએ છીએ ક્યાંક ગંદકી જોવા મળતી હોય છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે. સાથે સાથે વરસાદી અત્યારે સિઝન ચાલી રહી છે, ચોમાસું ચાલી રહ્યું છે, જેના કારણે વરસાદ તો બંધ થઈ જાય છે પરંતુ પાણી છે તે ભરાયેલા રહેતા હોય છે અને તેના કારણે પાણીજન્ય રોગ થાય છે, સાથે સાથે મચ્છરજન્ય રોગચાળો પણ ફેલાતો હોય છે. અને એ જ વિશે આજે કરંટ ટોપિકની અંદર વાત કરવી છે કે મચ્છરજન્ય રોગો કયા છે, પાણીજન્ય રોગો કયા છે, સાથે સાથે આ પ્રકારના રોગોથી કયા લક્ષણો જોવા મળી શકે છે, કેવી બીમારીઓ થઈ શકે છે. ખાસ કરીને જો વાત કરીએ તો એએમસી દ્વારા રોગચાળો અટકાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવતો હોય છે. ફોગિંગ કરવામાં આવે છે, દવા છાંટવાની કામગીરી કરવામાં આવતી હોય છે, આરોગ્ય સંબંધિત જાગૃતિ કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે. પરંતુ તેમ છતાં અત્યારે અમદાવાદની અંદર ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો છે તે વકરતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જો વાત કરીએ રામોલ, હાથીજણ, બહેરામપુરા, સરખેજ અને શાહીબાગ વિસ્તારની અંદર અત્યારે કહેવાય ને કે કોલેરાના કેસો પણ વધ્યા છે અને સિવિલની અંદર પણ એવા જ કેસો જોવા મળી રહ્યા છે. ત્યારે એ જ વિશે આજે કરંટ ટોપિકની અંદર વાત કરીશું. આપણી સાથે ડોક્ટર્સ જોડાય છે, તેમની સાથે વાત કરીશું કે આખરે આજે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો છે એ થવાના કારણો શું છે અને એનાથી તકેદારી કઈ રીતે રાખવી જોઈએ. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે ડોક્ટર જાનવી ભટ્ટ, જેઓ વૈદ્ય પંચકર્મમાંથી છે. આપનું સ્વાગત છે જાનવીબેન અમારા કરંટ ટોપિકની અંદર. થેન્ક યુ. જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ, રોગચાળાએ માથું ઉંચક્યું છે કારણ કે અમદાવાદના જેવા કેટલાક વિસ્તારો જ્યાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે અને વાત કરીએ તો એવા ડેન્ગ્યુના 71 કેસ આ છેલ્લા 9 દિવસની અંદર નોંધાયા છે. તો કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, શા કારણથી આ મચ્છરજન્ય રોગ અને પાણીજન્ય રોગ થાય છે? સર્વપ્રથમ તો સર્વ દર્શક મિત્રોને નમસ્કાર. કરંટ ટોપિક છે, વરસાદની સિઝન છે, વર્ષા ઋતુનો માહોલ છે અને આયુર્વેદમાં જે વર્ષા ઋતુ છે એને રોગોની ઋતુ કહેલી છે કે મોટા ભાગના જે રોગો છે, વરસાદની જેટલી મજા આપણે માણીએ છીએ એટલી જ જે એની જે રિવર્સ સાઈડ છે એ આ બતાવેલી છે આયુર્વેદમાં કે સૌથી વધારે જે રોગો છે, રોગોની જનની કહી છે આ ઋતુને. તો આ ઋતુમાં ખૂબ જ રોગો જોવા મળતા હોય છે અને મેઇન વસ્તુ અત્યારે જે તમે કીધું કે જે રીતે આંકડા નોંધાઈ રહ્યા છે, સામે આવી રહ્યા છે, એ રીતે મચ્છર જન્ય રોગો છે કે પછી ડેન્ગ્યુ છે કે મેલેરિયા છે, ટાઇફોઇડ છે, પાણીજન્ય રોગો છે, કોલેરા છે, ડાયરિયા છે, આવા પેશન્ટ અમારી ઓપીડીમાં અત્યારે ખૂબ આવતા હોય છે. અને આ બધાથી બચવા માટે એક જ ઉપાય છે કે આપણે મચ્છરજન્ય રોગો જે અત્યારે વધારે ને વધારે થઈ રહ્યા છે, તો આપણે આસપાસની જે વાતાવરણ છે, આપણે આસપાસનું જે ઘર છે કે ઘરનો જે એરિયા છે આપણે સાફ રાખીએ, સાફ સફાઈનું ખૂબ ધ્યાન રાખીએ. ક્યાંય પણ પાણીના જે ભરાવા થાય છે કે પાણીના જે ખાબોચિયા ભરાય છે તો એ ન થવા જોઈએ, કારણ કે એમાં જે મચ્છરના જે બીજ હોય છે કે જે મચ્છરના જે ઈંડા હોય છે એ ત્યાં જ પલપતા હોય છે અને એમાંથી જે મચ્છરો ઉત્પન્ન થતા હોય છે. ફ્રીજની અંદર કે એસી પણ આપણે ચાલુ રાખતા હોય છે તો પાછળના ભાગમાં પાણી કેટલાય વખતોનું ગંદુ પાણી ભરાયેલું હોય છે કે ટાયર હોય કે કુંડા હોય કે એની અંદર આ પાણી ભરાયેલું હોય છે અને એની અંદરથી પછી આ મચ્છરના જે લાર્વા હોય છે એ ઉત્પન્ન થતા હોય છે. તો મચ્છર ન થાય એ માટે ખાસ સાફ સફાઈ રાખવી જરૂરી છે. મેઇન વસ્તુ સાફ સફાઈ રાખવી જરૂરી છે. સાફ સફાઈ રાખવાથી જે મચ્છર છે એ મચ્છરજન્ય રોગો થવાની શક્યતા ખૂબ જ ઓછી રહેશે. સાથે સાથે અત્યારે જે વરસાદની સિઝન છે એમાં આયુર્વેદ એમ કે છે કે આ ઋતુમાં જે પાણીજન્ય રોગો પણ જે થતા હોય છે કે ઝાડા ઉલટી, કોલેરા, મરડો, આ બધું જે થતું હોય છે એમાં મેઇન વસ્તુ તમારે એ ધ્યાન રાખવી જોઈએ કે જે તમે પાણી ડેલી પીવો છો એ હંમેશા જે પાણી છે ઉકાળીને પીવાનો આગ્રહ રાખવો. અને એનાથી પણ જો એક સ્ટેપ આગળ કહું
તો તમારી જે ઇમ્યુનિટી અત્યારે લો હોય છે, કારણ કે જે આયુર્વેદ જે છે એ વાત પિત્ત અને કફના સિદ્ધાંત પર રચાયેલું શાસ્ત્ર છે. અને વર્ષા ઋતુમાં એવું થાય છે કે બહારનું વાતાવરણ છે એ ભેજવાળું હોય છે. સાથે સાથે જે અંદર બહારના વાતાવરણના કારણે આપણો જે અગ્નિ હોય છે એ પણ અત્યારે મંદ હોય છે. એટલે મંદાગ્નિના કારણે ક્ષમતા પણ ઇમ્યુનિટી પણ એટલી જે બુસ્ટ થવી જોઈએ એટલી હોતી નથી. તો મેઇન વસ્તુ અત્યારે જે લોકોને રોગ થયા છે એ લોકો પણ, અને જે લોકોને પ્રિવેન્શન તરીકે પણ ઉપાયો જોઈએ છે એ લોકોને બંને માટે એક સરસ ઉપાય બતાવું છું. વહેલી સવારે એક ગ્લાસ તમે પાણી હોય એને ઉકાળવા મૂકી દો, એમાં અડધી ચમચી સૂંઠ નાખો અને અંદર 15 થી 20 પાના તમે તુલસીના લઈને અંદર નાખી દો, અને એને અડધા ભાગે ઉકાળો, 50% ભાગે ઉકાળો. એક ગ્લાસ હોય તો અડધો ભાગ ઉકાળી નાખો, અડધો ગ્લાસ બાકી રહે એટલું ઉકાળીને પછી એને ગાળીને ઘરના તમામે તમામ સભ્યો જો આ પાણી પીવે તો એની ઇમ્યુનિટી ખૂબ જ બુસ્ટ થશે. મચ્છરજન્ય રોગો છે કે પછી પેટજન્ય રોગો છે, એ રોગોમાંથી ચોક્કસ અત્યારે બચી શકાશે. મેઇન વસ્તુ અત્યારે ઇમ્યુનિટી લો હોય એવી જે લોકોની વાત કરીએ તો એમાં વૃદ્ધો છે કે વડીલો છે અને બાળકો છે, તો આ બેમાં અમથું પણ ઇમ્યુનિટી લેવલ છે એ ઓછું હોય છે. તો બાળકોને ખૂબ જ ધ્યાન રાખવું. બાળકોને જ્યારે પણ મચ્છર કરડે તો જે એનો ઇન્ફેક્ટેડ ભાગ છે કે જે મચ્છર કરડવાનો જે ડંખ થયેલો છે એ ભાગને તમારે એને પહેલા તો ટેપ નળથી સાફ કરી નાખો, પછી ત્યાં ડેટોલ કે એ નાખીને એ સાફ કરી નાખવું, અને ત્યાં પછી બરફ હોય એ બરફનો ટુકડો ત્યાં ઘસી નાખવો જોઈએ. એ સિવાય એની ઉપર તમે જે એલોવેરા હોય છે કે કુંવારપાઠું જેને કહે છે એનો ગલ છે એ તમે અંદર ઘસી નાખો, તો એ જે ડંખ છે એ અંદર સુધી નહીં જાય અને એને જે ખંજવાળ છે કે જે રેશિસ થતા હોય છે એમાંથી તમે બચી શકશો. સાથે સાથે જો એલોવેરા ના મળે તો જે નાળિયેરનું જે તેલ હોય છે એ પણ તમે ત્યાં લગાવી શકતા હો છો. તો એ પણ નાળિયેરનું તેલ પણ તમે ઇન્સ્ટન્ટ લગાવી દો. અને આવી ઋતુમાં એક વસ્તુનો આપણે ખાસ ખ્યાલ રાખીએ કે જે બચ્ચાઓ છે કે બાળકો છે એમને આખી બાયના કપડા પહેરાવીને મોકલીએ. સ્કૂલે જતા હોય તો પણ આખી બાયના કપડા અથવા આખી બાય ના જ કપડા પહેરીને જાય. એના એલાવ હોય તો જેમ કે નીચે છોકરીઓ હોય તો આખી નીચે લેગિંગ પહેરે ફ્રોકની નીચે, કે પછી ગ્લવ્સ પહેરીને જાય, કે જેથી કરીને આ જે અત્યારે સ્કૂલોમાં પણ ઘણી વખત મચ્છરો ઘણા જ જોવા મળતા હોય છે, તો આ વસ્તુથી એ લોકો બચી શકે. તો એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે ઘરડા હોય છે વૃદ્ધોને પણ અત્યારે ઇમ્યુનિટી ની સમસ્યા હોય છે કે ઇમ્યુનિટી એમનું લેવલ ઓછું હોય છે. 60 વર્ષ પછી જનરલી શરીરની જે 7 ધાતુઓ છે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર, 7 ધાતુઓનો રાસ થવાનો ચાલુ થઈ જતો હોય છે. એટલે કઈ બી જી જી નાની અમથી વસ્તુઓ પણ જો થાય તો એ તરત જ એમને એ અસર કરતી હોય છે. તો વૃદ્ધો માટે પણ અત્યારે જો ઇમ્યુનિટી વધારવા માટેની જો વાત કરું તો જે જી ગળોની ટેબ્લેટ આવે છે કે અશ્વગંધા આવે છે, એ જો એ રીતે લેવાનું રાખે તો એમની ઇમ્યુનિટી ખાસ પુષ્ટ થશે. આગળ મેં ઉકાળેલા પાણીની વાત કરી, એ હંમેશા અત્યારે લેવાનો આગ્રહ રાખવું વરસાદ દરમિયાન. તો જી બહારનું જે ખોરાક છે, વાસી વાયુ છે, એ ન ખાવું જોઈએ. બહારનો ખોરાક, જી તળેલો ખોરાક એ પણ શરીરને ડિહાઇડ્રેટ કરે છે. બહારના જે કોલ્ડ ડ્રિંક જે આપણે પીએ છીએ, કોકા કોલા છે કે પેપ્સી છે કે આઈસ્ક્રીમ છે, આવું બધું જી જે ખાઈએ છીએ એ શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડે છે. તો એ વસ્તુ ન કરવી જોઈએ. જો ઇવન જી કદાચ ક્યારે ડેન્ગ્યુ, ઘણી વખત એવું પણ થાય કે ફીવર આવ્યો છે, તો એ ફીવર છે કે તાવ છે, એ તાવના લક્ષણોમાં તાવ તો દરેક ડેન્ગ્યુમાં પણ આવવાનો છે, અને જી જે ચિકનગુનિયા છે એમાં પણ આવવાનું છે, અને મેલેરિયામાં પણ આવવાનું છે. તો હવે જી ડિફરન્શિએટ કેવી રીતે કરું કે શું થયું જી છે. ચોક્કસ. તો મેઇન વસ્તુ છે કે મેલેરિયા જે છે એના સિમ્ટમ્સમાં મેલેરિયામાં તમને ઠંડી લાગશે અને તાવ આવશે. જી એ પેલા હાઈ ગ્રેડ ફીવર થી નહીં ચાલુ થાય, લો ગ્રેડ ફીવર રહેશે અને એકદમ ધ્રુજારી થશે, કંપન થશે, એવું થશે. ઘણી વખત માથાનો દુખાવો પણ ચાલુ થઈ જતો હોય, પેટમાં દુખાવો થાય, કે જી પછી ઉલટી ઉપકા થાય, તો સમજો કે મેલેરિયાના ચિહ્નો આ હોઈ શકે છે. જી જી જેવું જી ચોક્કસથી. જાહ્નવીબેન, આપણી સાથે ડોક્ટર મિતેશ શાહ પણ જોડાયા છે, જેઓ સિનિયર ફિઝિશિયન છે. આ પ્રકારના મિતેશભાઈ, આપનું સ્વાગત છે કરંટ ટોપિકની અંદર. જી, આજે જે પ્રકાર આપણે વાત કરી રહ્યા છીએ, અમદાવાદની અંદર રોગચાળાએ માથું ઉચક્યું છે. કેટલાક એવા કેસ સામે આવ્યા છે, 9 દિવસમાં જ ડેન્ગ્યુના 71 કેસ નોંધાઈ ચુક્યા છે મનપાના ચોપડે. તો જે રીતે વાત કરીએ આપણે, તો ખાસ કરીને આ મચ્છરજન્ય રોગચાળો હોય છે, કઈ રીતે ફેલાતો હોય છે, અને બાળકોએ કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ? એટલે આ મચ્છરજન્ય જે વેક્ટર ડિસીઝ કહેવાય, જે જી ઇન્ડિયામાં 3 જાતના અત્યારે મેક્સિમમ જોવા મળી ગયા છે. એમાં હાઈએસ્ટ જોવા મળે છે ડેન્ગ્યુ ફીવર, સેકન્ડ જી આવશે ચિકનગુનિયા અને થર્ડ આવશે મલેરિયલ ફીવર.
આ સૌથી કોમન છે આપણા ત્યાં 3 રોગ. આ રોગ જે મચ્છર કરડવાથી થતા રોગ છે એને આપણી ઇમ્યુનિટી સાથે કોઈ લેવા દેવા નથી. ગમે એટલી સારી ઇમ્યુનિટી વાળા માણસને પણ આ રોગ થઈ શકે છે, કારણ કે આ બહારથી આપણા શરીરની અંદર મચ્છર કરડવાથી થતો રોગ છે. એટલે એને આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ હોય એ રોકી નથી શકતી. બાળકોમાં આ રોગ વિશેષ જોવા એટલા માટે મળે છે કે બાળકો જનરલી ગ્રાઉન્ડમાં કે ફ્લેટમાં નીચે રમતા હોય છે અને ત્યારે એમને મચ્છર કરડવાના પ્રસંગો વધી જતા હોય છે. આમાંથી ડેન્ગ્યુ જે ચિકનગુનિયા ફીવર છે એના મચ્છરો રાતના ટાઈમે નથી કરડતા. એના જ મચ્છરો સવારે 8 થી રાતના 6 વાગ્યા પહેલા જ કરડતા હોય છે. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. એના મચ્છર ક્યારે રાતે નથી કરડતા. અને મોટે ભાગે આ જે મચ્છરો જે છે ચિકનગુનિયાના એ માદા મચ્છરથી થતા હોય છે. રહી વાત મેલેરિયા અને ડેન્ગ્યુ, એ બંને ફીવર ગમે ત્યારે મચ્છર એના કરડી શકે છે. મેઇન વસ્તુ છે ચોખ્ખાઈ રાખવાની. ખાસ કરીને તમારા ઘરની આજુબાજુ પાણી ભરાય નહીં એનું ધ્યાન રાખવું પડે. કુંડા છે પાણીના, ટાયરો છે ખાલી ઘરની આસપાસ અથવા ફ્લેટમાં કંઈ પણ ખાડા પડ્યા હોય જેમાં પાણી ભરાઈ જતું હોય એવી જગ્યાએ પાણી બને તો ઝડપથી સાફ કરી રાખવાનું. કારણ કે ઘણી વખત બધા સજેસ્ટ કરતા હોય છે કે એમાં ઓઇલ નાખી દો અને એનાથી મચ્છર પાણીની સપાટી, પણ એ પોસિબલ નથી. કારણ કે પાણી આખો દિવસ વાહનો જતા હોય કે બીજા કોઈ કાંથી ઊંચું નીચું રહેતું હોય તો તેલની સપાટી એની ઉપર એટલી બધી પોસિબલ અથવા ઇફેક્ટિવ નથી રહેતી. છોકરાઓને ફૂલ સ્લીવ કપડાં પહેરાવવા જોઈએ ને ખાસ કરીને મોસ્કીટો રિપ્લન્ટ. એ મોસ્કીટો રિપ્લન્ટ અત્યારે ઘણા બધા આયુર્વેદિકથી માંડીને કેમિકલ્સ વાળા ઘણા બધા બોડી ઉપર લગાવવાના લોશન જે વધારે સારી રીતે ઇફેક્ટિવ થઈ રહે છે. કારણ કે તમે દરેક જગ્યા તો સાફ કરવા જઈ નથી શકવાના. તમે બસ સ્ટેન્ડ ઉપર ઉભા હોય, સ્કૂલમાં ગયા, ઓફિસના કામમાં ગયા હો, બજારમાં શાકભાજી લેવા ગયા કે કરિયાણું લેવા ગયા હોય, ત્યાં બધી જગ્યાએ સ્વચ્છતા શક્ય નથી થતી. એટલે મચ્છર તમને કોઈ પણ જગ્યાએ કરડશે એ કોઈ નિશ્ચિત નથી હોતું. બહુ તો તમે તમારું ઘર કે ઘરની આસપાસનો એરિયા જ ક્લીન રાખી શકો છો. એટલા માટે આવી જાતના લોશન શરીર ઉપર લગાવી અને નીકળવું એ વધારે હિતાવહ છે કે તમને મચ્છર ન કરડે. વધારે સાવચેતી રૂપ છે. મચ્છર કરડ્યા પછી કંઈ પણ કરવાથી કશું જ પે નથી. રોગ થવાનો છે, થવાનો જ છે. અને પછી એની દવા ને બધું ચાલતું રહેતું હોય છે. ડોક્ટર મિતેશ, ડેન્ગ્યુના બેઝિકલી લક્ષણો કઈ રીતના જોવા મળતા હોય છે? કઈ રીતે આપણને ખબર ડેન્ગ્યુમાં પડે કે જનરલી મલેજ એટલે શરીરનો દુખાવો, ફીવર અને માથાના દુખાવાથી અને ઠંડી વાઈને તાવ લાગવાથી શરૂઆત થતી હોય છે. અને યુઝ્યુઅલી 24-48 કલાક પછી ડેન્ગ્યુના રિપોર્ટ યુઝ્યુઅલી નોટ પોઝિટિવ આવતા હોય છે. 2 પ્રકારના રિપોર્ટ હોય છે, ડેન્ગ્યુ PCR અને ડેન્ગ્યુ NS1. આ 2 રિપોર્ટથી ખબર પડતી હોય છે કે તમને ડેન્ગ્યુ ફીવર છે કે નહીં. અને કેટલીક વખત ડેન્ગ્યુ હોવા છતાં પણ ડેન્ગ્યુનો રિપોર્ટ 8-10 દિવસ સુધી પોઝિટિવ નથી આવતો. ધેટ ડઝન્ટ મીન કે તમને ડેન્ગ્યુ નથી. તમારા પ્લેટેલેટ અને WBC કાઉન્ટ ઘટતા જતા હોય છે. એના ઉપરથી મોટાભાગના ડોક્ટરો ડાયગ્નોસિસ કરતા હોય છે કે તમને ડેન્ગ્યુ છે. પણ ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવવો એ ઓલવેઝ જરૂરી નથી હોતું. જેમ જેમ દિવસ થાય એમ તમારા સિમ્ટોમ્સમાં ઘણું બધું એડ થયું છે. પેટનો દુખાવો, ખાંસી, શરીર ઉપર લાલ ચકામા પડવા, ડાયરિયા થવા, આ બધા કોમન સિમ્ટોમ છે. સૌથી અગત્યનું એક સિમ્ટોમ છે પોસ્ચરલ હાઇપોટેન્શન, કે પેશન્ટ એકદમ હસતું કરતું આપણને સુઈ રહેલું દેખાતું હોય ને પેશન્ટ બાથરૂમ કે કરવા માટે જાય અથવા પાણી પીવા માટે ઊભું થાય અને સડનલી એને ચક્કર ખાઈ અને નીચે એની આંખો ને બધું ઉપર ચડી જતું હોય છે. ધેટ ઇઝ ડ્યુ ટુ પોસ્ચરલ હાઇપોટેન્શન. એ ડેન્ગ્યુ વાળા પેશન્ટમાં બહુ જ કોમનલી જોવા મળતું હોય છે અને જેનાથી પેશન્ટ કે એના સગા ઘણી વખત ગભરાઈ જતા હોય છે. આ સિવાય ડેન્જરસ સિમ્ટોમમાં પેશન્ટને બ્લીડિંગ થવું કે મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવા જેવા સુધીના સ્ટેજ ઉપર, જેને ગ્રેડ 3, ગ્રેડ 4 ડેન્ગ્યુ કહેવામાં આવતો હોય છે. ચોક્કસથી. આ સાદા મલેરિયા અને જેલી મલેરિયાની જો વાત કરીએ તો એ બંનેમાં શું ડિફરન્સ છે? સાદો મેલેરિયા છે ને એ ઝેરી મેલેરિયા છે, પી ફાલ્સીપેરમથી થતો હોય છે. એને ઝેરી મેલેરિયા કહેવામાં આવે છે. અને એ છે ને આમ આપણે હાથમાં પહેરવાની 1 ડાયમંડ રિંગ હોય એના જેવું દેખાતું હોય છે. એટલે એને રિંગ ફોર્મ ઓફ પી ફાલ્સીપેરમ મેલેરિયા કહેવાતો હોય છે. અને એની વધારે પડતી ઇફેક્ટ મગજ ઉપર વધારે થતી હોય એટલે એને ઝેરી મેલેરિયા, ફાલ્સીપેરમ મલેરિયા કે મગજના તાવ કે આફ્રિકાની અંદર બ્લેક ફીવર તરીકે ઓળખાય. કારણ કે એનાથી યુરિન
કારો થતો એટલે રેડિશ બ્લડ બહુ જતો હોય યુરિનમાં, એટલે એને બ્લેક ફીવર તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. ઓકે, તો જો દર્દીને ડેન્ગ્યુ થઈ જાય તો પછી એને કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? ડેન્ગ્યુ સૌથી વધુ તો મોટે ભાગે ડેન્ગ્યુમાં કોઈ એન્ટીબાયોટિકની જરૂર નથી પડતી હોતી. ડેન્ગ્યુ ફીવરમાં સૌથી વધુ કે પાણી નો જે સપ્લાય છે શરીરમાં જુદા જુદા, એટલે સાદું પાણી, નારિયેળ પાણી, ઇલેક્ટ્રોલ, ગ્લુકોઝ, એ બધા પાણી જુદા જુદા ફોર્મમાં 3 લીટર લેવું જોઈએ. બિલકુલ આરામ, એમ કહેવાય કે યુરિન કે સ્ટૂલ જવા માટે પેશન્ટે ઊભા થવું જોઈએ. બાકી બિલકુલ આરામ. વિટામિન, ફોલિક એસિડની ગોળી એ વધારે લેવી જોઈએ. વિટામિન સપ્લાય રાખવો જોઈએ. અને આટલું કરવાથી મોટે ભાગે પેશન્ટ 3 થી 5 દિવસની અંદર ઓકે થઈ જતું હોય છે. ચોક્કસથી. જે રીતે રોગચાળાથી કેટલી બીમારી થઈ શકે છે વાત કરી રહ્યા છીએ આપણે, તો સાથે એ પણ જાણવું છે કે જો કોઈ પણ લક્ષણો જણાય તો બેઝિકલી ડોક્ટર્સ દ્વારા કયા પ્રકારની સલાહ આપવામાં આવતી હોય છે? હા, પાર્ડન મી. મિતેશ, જી જી, હેલો. મિતેશભાઈ. હા, આર યુ રિપીટ ધ ક્વેશ્ચન? જી જી. હા, હેલો. જી મિતેશભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. જો હા, આવા બોલો. કોઈ પણ લક્ષણ જણાય છે તો હા પછી ડોક્ટર્સ દ્વારા નોર્મલી કયા પ્રકારની સલાહ આપવામાં આવતી હોય છે? હા, ડોક્ટર દ્વારા એટલા માટે કે તાવ ઉતારવાની દવાઓ અથવા બોડી એક ના થાય એની દવાઓ, તમને વિટામિન્સની દવાઓ અને લિક્વિડ્સ વધારે લેવાનું અને આરામ કરવાની સલાહ વધારે આપવામાં આવશે. કેટલીક વખત વાતાવરણ એવું હોય કે શરદી ખાંસીને પેશન્ટને એના સેકન્ડરી ઇન્ફેક્શનના ચાન્સીસ હોય તો એન્ટીબાયોટિક સાથે ટુ પ્રિવેન્ટ ધ સેકન્ડરી ઇન્ફેક્શન માટે પણ આપવામાં આવતી હોય છે. જો પ્લેટેલેટ 1 લાખથી નીચે જતા રહે અથવા પેશન્ટની કન્ડિશન સિમ્ટોમ્સ વાઇઝ ખરાબ થતી હોય તો હોસ્પિટલાઇઝ પણ કરવામાં આવતા હોય છે. ઓકે ડોક્ટર મિતેશ, આપણે ચિકનગુનિયાની પણ વાત કરી છે, તો શ્યોર. ચિકનગુનિયાના લક્ષણો કયા પ્રકારના હોય છે? ચિકનગુનિયામાં બેઝિકલી શરૂઆત બહુ જ હાઈગ્રેડ ફીવર, જોઈન્ટ પેઇન, જોઈન્ટ સ્વેલિંગ અને શરીર ઉપર રેડનેસ અને મોઢા ઉપર સોજા કે શરીર ઉપર અન્ય ભાગોમાં સોજા આવવા આ કોમન સિમ્ટોમ જી. છે. અને જોઈન્ટ પેઇનમાં પણ બહુ ડિફરન્ટ વેરાયટીઓ છે. એવું નથી કોઈ એક જ જોઈન્ટ પકડાઈ જાય. જી. ચિકનગુનિયાની સ્પેશિયાલિટી એ છે કે તમને સવારે ઉઠો ત્યારે તમારો રાઈટ શોલ્ડર દુખતો હોય, બપોર સુધીમાં રાઈટ શોલ્ડર મટી જાય અને બપોર પછી તમને રાઈટ ની દુખાવો થાય કે તમારી આંગળીઓના નાના નાના જોઈન્ટ દુખવા મળે. એમ કન્ટિન્યુઅસલી પણ ડિફરન્ટ જોઈન્ટ કન્ટિન્યુઅસલી વારાફરતી દુખતા જ રહેતા હોય છે. ફીવર તમારો બહુ જ હાઈ ગ્રેડ 102, 103, 104, જે નોર્મલ જી. પેરાસિટામોલ કે એવી દવાથી એ કંટ્રોલ નથી આવતો હતો. શરીર ઉપર લાલ ચકામાં પડી જાય, શરીર ઉપર સોજા આવતા હોય છે. કેટલાક કિસ્સામાં ડાયરિયા પણ જોવા મળે છે. અને ટોટલ ચિકનગુનિયા યુઝ્યુઅલી 10 થી 15 દિવસ ચાલતો હોય છે. અને કેટલાક કિસ્સાઓમાં, રેર કિસ્સાઓમાં એ 3-6 મહિના સુધી પણ પેશન્ટને જોઈન્ટ પેઇનની કમ્પ્લેન હોય છે. અને કોઈ વાર બહુ જ હેવી સ્ટેજની અંદર તમને ચિકનગુનિયા થાય તો જી. એ ક્રોનિક આર્થરાઇટિસમાં પણ રૂપાંતર થઈ જતો હોય છે. અને એમાં રોમેટોઇડ આર્થરાઇટિસમાં જે પોલિટ્રેક્સ નામની કે એસસીક્યુએસ નામની દવાઓ લોંગ ટર્મ 1-2 વર્ષ સુધી લેવી પડતી હોય છે. ઓકે ડોક્ટર જાનવી, આપે જણાવ્યું કે ઓપીડીની અંદર અત્યારે આ પ્રકારના કેસો આવતા હોય છે, આવા જ લક્ષણો જોવા મળતા હોય છે, તો ડોક્ટર દ્વારા કયા પ્રકારની તકેદારી રાખવા માટે કહેવામાં આવતું હોય છે? અહીંયા એક વાત હું ચોક્કસ કરીશ કે જે રીતે વાત કરી અત્યારે જે કેસો આવે છે એ બરોબર છે, પણ એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે આયુર્વેદ એક જીવનશાસ્ત્ર છે, હવામાં રચાયેલું શાસ્ત્ર નથી. અને આયુર્વેદ જી. એમ માને છે. અને તમે પ્રેક્ટિકલ જુઓ કે કોઈ પણ એક જ ઘરમાં જે વ્યક્તિઓ 5 વ્યક્તિઓ રહેતા હોય ત્યારે મચ્છર બધાને જ કરડતા હોય છે. પણ એક ઇમ્યુનિટી લેવલ જે વાત કરી પહેલા કે ઇમ્યુનિટીનો આમાં કોઈ રોલ નથી, પણ મારું પોતાનું એવું માનવું નથી કે આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે ઇમ્યુનિટી એ ખૂબ દરેક રોગમાં ભાગ ભજવતી હોય છે. એક જ ક્લાસની અંદર 10 છોકરા ભણે છે, એક જ જગ્યાએ બેઠા છે અને મચ્છર અમુકને બધાને જ કરડી રહ્યા છે, પણ અમુક લોકો એનો ભોગ બને છે. એક જ ઘરના 5 મેમ્બર છે, એમાંથી અમુક ભોગ બને છે, અમુક નથી બનતા. તો ઇમ્યુનિટી એ હું માનું છું ત્યાં સુધી ઘણો બધો રોલ ભજવે છે. તમારી ઇમ્યુનિટી કે રોગ પ્રતિકારક ક્ષમતા સારી હોય તો જે ડિઝીઝ થવાના ચાન્સીસ 100% ઘટે છે એવું આયુર્વેદ માને છે. એ સિવાય જે ડોક્ટરની સલાહ તમે જે પૂછ્યું, તો અત્યારે મેં એ જ વસ્તુ કહીશ કે અત્યારે પોતાના શરીરને ખૂબ જ હાઇડ્રેટ રાખવું જોઈએ. ધારો કે જે ડેન્ગ્યુની જે રીતે સાહેબે વાત કરી કે એના 3 સ્ટેજીસ હોય છે. પહેલા જે સ્ટેજ હોય છે એમાં જે હળવો જે તાવ કે એવી રીતનું આવતું હોય છે. બીજા જે સ્ટેજીસ છે એની અંદર ત્યારે તમે રેમેડીઝ ઘરની તમે કરી શકતા હો છો કે જ્યાં સુધી તાવ સુધી એ વસ્તુ સીમિત છે.
પણ જ્યારે કાનમાંથી કે મોઢામાંથી કે પછી નાકમાંથી બ્લીડિંગ ચાલુ થાય તરત જ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ, ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તો એ સ્ટેજીસ સુધી જો પહોંચવામાં આવે તો પછી ઘરની રેમેડીઝ ક્યારેય વાપરવી ન જોઈએ. અત્યારે મેઇન વસ્તુ એ જ છે કે શરીરને વધારે ડિહાઇડ્રેટ ન એટલે કે હાઇડ્રેશન પૂરેપૂરું ત્યાં જળવાઈ રહે, પાણીનું પ્રમાણ અંદર જળવાઈ રહે એ બાબતનું અત્યારે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. જે સફરજન છે કે કદાચ આ રોગ થઈ ગયો છે, ડેન્ગ્યુ થઈ ગયું છે, તો ખોરાક એકદમ જ હલકો લેવો, વધારે ને વધારે ફ્રૂટ જ્યુસ છે કે નાળિયેરનું પાણી છે એ વધારે ને વધારે પીવું, શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે નહીં એ ખાસ ધ્યાન રાખવું. જે ડેન્ગ્યુ છે એ એક વાયરલ રોગ છે, એમાં મોટા ભાગે ઘણી વખત બહુ જ માથાનો દુખાવો થાય તો લોકો જાતે પેઇન કિલર લેતા હોય છે, પણ આ વસ્તુ એવોઇડ કરવી, કારણ કે વધારે પડતા પેઇન કિલર વગેરે લેવાથી પ્લેટલેટ કાઉન્ટ વધારે ઘટી શકે છે અને બ્લીડિંગ વધારે થઈ શકવાની શક્યતા રહેતી હોય છે. તો ડોક્ટરને પૂછ્યા વગર આ બધી પેઇન કિલર્સનો આ બધામાં ઉપયોગ ન કરવો, એ મેઇન વસ્તુ આમાં ધ્યાન રાખવી જોઈએ. ખોરાક એકદમ જ હળવો ખાવો, મેં કીધું એ રીતે પાણી હંમેશા તમારે ઉકાળીને પીવું જોઈએ. બચ્ચાઓ છે કે પછી મોટા છે એમણે મચ્છરથી બચવા માટે જે લીમડા છે, લીમડાનું તેલ આવે છે કે કરંજનું તેલ આવે છે, એ મિક્સ કરીને તમે શરીર પર લગાવી દો તો એની જે સ્મેલ છે એ સ્મેલના કારણે પણ જે મચ્છર છે એ તમારાથી દૂર રહેશે. ઘરની અંદર કે વાતાવરણની અંદર પણ વાતાવરણમાં શુદ્ધિ જળવાઈ રહે કે સ્વચ્છતા જળવાઈ રહે, તો એ માટે તમે ગૂગળ છે એનો જે ધૂપ છે એ આખા ઘરની અંદર તમે કરી શકો છો, કે પછી ઘરની આસપાસ પણ તમે આ ગૂગળનો કે લીમડાનો જો ધૂપ કરશો તો લીમડો એ આયુર્વેદનું એકદમ એન્ટીબેક્ટેરિયલ ડ્રગ બતાવેલું છે, તો એનાથી પણ તમે એનાથી બચાવી શકો છો. નાના બચ્ચાઓ છે એને તમે લીમડો છે કે કપૂર છે એની જે પોટલી નાની બનાવી દો અને એને ગળામાં પહેરાવી દો, તો એનાથી જે સુગંધ નીકળતી હશે તો એનાથી પણ મચ્છરો એ દૂર રહેશે. તો આ પણ એક તમે ઉપાય કરી શકો છો. સાથે સાથે ડોક્ટરની સલાહ સાથે તમે જે સુદર્શન ઘનવટી આયુર્વેદમાં બતાવી છે દરેક પ્રકારના ફીવર માટે, સુદર્શન ઘનવટી અથવા તો સુદર્શનનો જે ઉકાળો છે એ તમે સવાર સાંજ ડોક્ટરની સલાહ સાથે તમે આ લઈ શકતા હો છો, તો એ લેવાનું રાખો. અને સંશમની વટી જે ગળોની ટેબ્લેટ છે એ પણ તમે કોઈ પણ જાતના પ્રોટોકોલ વગર તમે લઈ શકતા હો છો, 2 ગોળી સવાર સાંજ. એ પણ તમારી જે ઇમ્યુનિટી લેવલ છે એ બુસ્ટ કરતું હોય છે, તો આ તકેદારી તમે અત્યારે રાખી શકતા હો છો. ચોક્કસથી ડોક્ટર મિતેશ અને ડોક્ટર જાહ્નવી, આ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. તો જે રીતે કરંટ ટોપિકની અંદર ખાસ કરીને જો વાત કરીએ, આજનો જે વિષય હતો રોગચાળાએ માથું ઉચક્યું છે ને એટલા માટે ચિંતાનો વિષય છે, કારણ કે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ને એવામાં અત્યારે મચ્છરજન્ય અને પાણીજન્ય બંને રોગચાળો વધી રહ્યા છે. જો કે એએમસી દ્વારા તો કહેવાય કે પ્રયાસ કરવામાં આવતા હોય છે, ફોગિંગ કરવામાં આવતું હોય છે, દવા છાંટવામાં આવે છે અને અનેક જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે, પરંતુ આપણે પણ સાવચેતી રાખવી એટલી જ જરૂરી છે. અને જો એવા કોઈ પણ લક્ષણો જણાય જેવા અમારા ડોક્ટર્સે જણાવ્યા છે તો તમે તાત્કાલિક ડોક્ટરને સંપર્ક કરવો જોઈએ, કારણ કે એક નાનામાં નાની બેદરકારી છે એ મોંઘી પડી શકે છે. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.